સ્ટ્રોબેરી ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવા માટે સ્ટ્રોબેરીને ધોઈ અને ક્રશ કરી લીધી છે. પછી તેમાં ઘરની તાજી મલાઈ અને ઘરનો બનાવેલો હોમમેડ કન્ડન્સ મિલ્ક એડ કર્યો છે. 2 ચમચી મિલ્ક પાવડર અને 10 કાજુનો ભૂકો કરી એડ કર્યો છે અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી અને એક મોલ્ડમાં ભરી લીધું છે. હવે તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ જેવા કે કાજુ, બદામ અને ઉપરથી લુક માટે ગુલાબની પાંદડીઓ પાથરી દઈશું. અને હવે ઢાંકણ ઢાંકી અને 24 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું. 24 કલાક બાદ ફ્રીઝરમાંથી કાઢીને જોઈશું તો આઈસ્ક્રીમ ખાવા માટે રેડી છે. તો હવે તેને સર્વ કરીશું, એક બાઉલમાં લઈ લઈશું અને એન્જોય કરીશું.